टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે વાત કરવી છે ભૂપેન્દ્રસિંહ ઝાલાના એ કૌભાંડની, જેના કારણે હવે લોકોને લાગી રહ્યો છે પોતાના રૂપિયા ડૂબી જવાનો ડર. અને એટલા જ માટે આજની આ ચર્ચા કરવી છે. સૌથી પહેલા ફરિયાદી સુરેશભાઈ આપણી સાથે આ ચર્ચામાં જોડાશે, અને સાથે જોડાશે એ સીએ કે જે ભૂપેન્દ્રસિંહ ઝાલાની 2 કંપનીઓનું કામ કરતા હતા. આ ન્યૂઝ કેપિટલના માધ્યમથી જણાવું છું કે ન્યૂઝ કેપિટલ ચેનલના પ્રયત્નોથી જ સીઆઈડી ક્રાઇમે મારી ફરિયાદ લીધી છે. મારી સ્ટ્રોંગ ફરિયાદ થાય એ મુજબ જ આરોપીઓ વિરુદ્ધમાં મારી સાથે જે ફ્રોડ થયો હતો, છેતરપિંડી થઈ હતી. પદ્ધતિ તો એવી કહી શકાય કે એમને કે તમે તમારા નીચે રોકાણ કરાવડાવો તો તમને પર મંથ 1% આવે વ્યાજ. પછી તમે મોટું રોકાણ કરાવો તો 10 લાખનું રોકાણ કરાવો તો આઈફોન આપીએ. 20 લાખનું રોકાણ કરાવો તો તમને મલેશિયાની ટૂર, માલદીવની ટૂર. શિક્ષકોના પણ રૂપિયા ફસાયેલા છે, અને જ્યારે પૈસા લેવા જવાની વાત હતી ત્યારે આપને ઓફિસે જ જવું પડતું હતું. હા, શંકા ખરી, કારણ કે મીડિયામાં તો આવે જ છે કે આમાં મોટું રોકાણ તો શિક્ષકોનું જ રહેલું છે. એ વાત તો સાચી જ છે કે રેગ્યુલર પેમેન્ટ તો મળતું જ હતું. વ્યાજ 2 દિવસે આવતું હતું. તમારે બેંકમાં લેવું હોય તો 5 તારીખે 30 અથવા 27 ખાતા સીઝ કર્યા છે. હવે આટલું બધી મોટું 10-15 હજાર રોકાણકારો હોય તો કોણ આપશે આ પૈસા? કોણ આપે? એજન્ટો ભૂગર્ભ ઉતરી ગયા. આવી કોઈ સ્કીમ આવે છે તો સુરેશભાઈ પોતાના રૂપિયા રોકશે? હા, રોકું તો પૈસા રોકું જ, કારણ કે સારું વળતર મળતું હોય તો અમારે કોઈ 2 નંબરની આવક નથી હોતી બહુ મોટી. દરેક માણસને પોતાના પૈસા પર વધારે વળતર મળે એવી અપેક્ષા હોય, સ્વાભાવિક છે, હું રોકવાનો. શું આપને ક્યારે લાગ્યું કે આ પ્રકારનું કૌભાંડ વિઝર્ડ ગ્રુપ દ્વારા થઈ રહ્યું છે? એકચ્યુઅલી ભૂપેન્દ્રસિંહ ઝાલાની હું વાત કરું તો એ માત્ર મારા ક્લાયન્ટ હતા. મારા જેમ બીજા ક્લાયન્ટ છે 200 જેટલા, એમના બસ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ માય ક્લાયન્ટ લિસ્ટ. એમની બીજી પેઢીઓમાં શું કામકાજ ચાલે છે કંઈ, કારણ કે એ નોન ઓડિટેબલ કંપનીઓ હતી તો એનું મને કોઈ જ ખ્યાલ નથી. ના, જે 2 કંપનીઓ ઓડિટેબલ હતી તેમાં તો મને કોઈ એવા વ્યવહારો લાગ્યા નહોતા. કોઈ ક્લાયન્ટની ફાઇનાન્શિયલ ડિટેલ હું ઓન સ્ક્રીન ના આપી શકું, પણ એ સીઆઈડીને મેં સંપૂર્ણ માહિતી આપેલી છે. મુખ્યત્વે કન્સલ્ટન્સીનું કામ હતું. કન્સલ્ટન્સી રિલેટેડ ફોરેન કરન્સી હોઈ શકે કે અધર કંઈ પણ પરચેઝ માટે એમને જે પણ હોય, શેર બજાર છે કે કોઈ એ રિલેટેડ એ કંપની ઓપન કરેલી હતી. ક્લાયન્ટની કોઈ ઇન્ફોર્મેશન હું નહીં આપી શકું આપને. એ માત્ર ને માત્ર ભૂપેન્દ્રસિંહ જ પોતે જ સંભાળતા હતા. એના કોઈ બેન્કિંગ રિલેટેડ કે કોઈ પાસવર્ડ, યુઝર આઈડી કોઈની સાથે ક્યારેય શેર નથી કર્યા, કે કોઈ એમનો બિઝનેસ પણ કોઈની સાથે શેર નથી કર્યો. હા, એમના ફાધર જે છે એમાં પાર્ટનર હતા, જે 2 કંપની છે બંનેમાં. સીઆઈડી ટૂંક જ સમયમાં તમને દરેક વસ્તુનું નિષ્કર્ષ આપી દેશે. સૌથી પહેલો સવાલ સુરેશભાઈ આપને કે સીઆઈડીની ટીમ આપની પાસે ફરિયાદ લેવા માટે પહોંચી, આપ ગાંધીનગર પહોંચ્યા, આપની પાસેથી સીઆઈડીએ કઈ માહિતી લીધી છે? બીજું કે આપ જે ફરિયાદ કરવા માંગતા હતા એને સંપૂર્ણપણે સીઆઈડીની ટીમે ન્યાય આપ્યો છે? આ ન્યૂઝ કેપિટલના માધ્યમથી જણાવું છું કે ન્યૂઝ કેપિટલ ચેનલના પ્રયત્નોથી જ સીઆઈડી ક્રાઇમે મારી ફરિયાદ લીધી છે. ગઈકાલે ટીમ આવી હતી, એમાં સીઆઈડી ક્રાઇમના એસબી ચૌધરી પીઆઈ સાહેબ આવેલા અને ત્યાં મારું નિવેદન લીધેલું. પછી એમને એવું કીધું કે અમારે એવો પ્રોટોકોલ હોય કે અમારા ઉચ્ચ અધિકારીની એપ્રુવલ લેવી પડે, એના પછી એફઆઈઆર થાય. મેં કીધું એનો મેં એવો પ્રશ્ન કર્યો, એવું ચોક્કસ સમયગાળો હોય તો અથવા એવો પ્રોટોકોલ, એવો ચોક્કસ સમયગાળો કેટલા દિવસમાં એફઆઈઆર થાય? તો કે આવતીકાલ સુધી તમને સમય આપીએ છીએ. પછી એ વાત પૂરી થઈ. સાંજે 5 વાગે તો ફોન આવ્યો સીઆઈડી ક્રાઇમમાંથી ડીવાયએસપી સાહેબનો કે સુરેશભાઈ આવી જાઓ, તમારી ફરિયાદ લઈ લઈએ છીએ અમે. તો વ્હીકલની વ્યવસ્થા નથી, બરાબર. તો એમને કીધું પોલીસની ગાડી મોકલી આપી. પછી મારા મિત્રો હતા, એટલે મિત્રોએ કીધું ગાડી લઈને આવીએ, મારી ગાડી લઈને જઈએ. પછી અમે રાત્રે સીઆઈડી ક્રાઇમની ઓફિસમાં ગયો. હું મેં વિધિવત ફરિયાદ આપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના વત્તા નિકેશભાઈ પટેલ
ના વિરુદ્ધમાં પોલીસે મારી ફરિયાદ લીધી છે. મેં પણ જેમ બને એમ મારી સ્ટ્રોંગ ફરિયાદ થાય એ મુજબ જ આરોપીઓ વિરુદ્ધમાં મારી સાથે જે ફ્રોડ થયો હતો, છેતરપિંડી થઈ હતી, બીજા ઇન્વેસ્ટરો સાથે પણ થયેલી, એ મુજબ લખાવ્યું છે. એજન્ટ જે આવતા ને ઓફિસમાં હું રોકાણ કરેલું નિકેશભાઈ પટેલ, એમના વિરુદ્ધ તો મેં એફઆઈઆર કરી જ ને ગઈકાલે. પદ્ધતિ તો એવી કહી શકાય કે એમને કે તમે તમારા નીચે રોકાણ કરાવડાવો તો તમને પર મંથ 1% આવે વ્યાજ. પછી તમે મોટું રોકાણ કરાવો તો 10 લાખનું રોકાણ કરાવો તો આઈફોન આપીએ. 20 લાખનું રોકાણ કરાવો તો તમને મલેશિયાની ટૂર, માલદીવની ટૂર, મલેશિયાની ટૂર, ગોવાની ટૂર આવી લાલચ આપતા હતા. બિલકુલ સુરેશભાઈ, આપે કહ્યું કે એફઆઈઆરમાં બધો ઉલ્લેખ કર્યો છે, પણ શું આપ એ કહી શકો કે એજન્ટ કઈ રીતે લોકોનો સંપર્ક કરતા હતા? બીજું શું એવું પણ સામે આવ્યું છે કે શિક્ષકોના પણ રૂપિયા ફસાયેલા છે, અને જ્યારે પૈસા લેવા જવાની વાત હતી ત્યારે આપને ઓફિસે જ જવું પડતું હતું કે કેવી રીતે આટલું ટ્રાન્ઝેક્શન થતું હતું સુરેશભાઈ? હા, શંકા ખરી, કારણ કે મીડિયામાં તો આવે જ છે કે આમાં મોટું રોકાણ તો શિક્ષકોનું જ રહેલું છે મીડિયા, અને CIDની તપાસમાં પણ શિક્ષકોના નામ ખુલવાના જ. હા, એ વાત તો સાચી જ છે કે રેગ્યુલર પેમેન્ટ તો મળતું જ હતું. 5 તારીખ વ્યાજ 2 દિવસે આવતું હતું. તમારે બેંકમાં લેવું હોય તો 5 તારીખે, કેશ લેવો હોય તો ઓફિસ જઈને લઈ આવવાનું, એની 15 તારીખ હતી. હવે ઓફિસોનો ત્યારે હાલ તાળા વાગી ગયા. ભૂપેન્દ્રસિંહનો કોઈ હતો પતો નથી. CID ક્રાઇમે કોમ્પ્યુટર, લેપટોપ, પેન ડ્રાઈવ ના બધું કબજે કર્યું છે. એના 27 ખાતા સીઝ કર્યા છે. હવે આટલી બધી મોટું 10-15 હજાર રોકાણકારો હોય તો કોણ આપશે આ પૈસા? કોણ આપે? એજન્ટો ભૂગર્ભ ઉતરી ગયા. ડોક્યુમેન્ટ વગર કે કોને કેટલા પૈસા રોકાતા એ લેપટોપમાં માહિતી હોય અથવા કોમ્પ્યુટરમાં માહિતી હોય. એ મૌખિક એવું તો મગજ હોય જ નહીં કે 10,000 રોકાણકારોનું બધાનું યાદ હોય કે આના આટલા રૂપિયા હતા, આના દર મહિને આટલા આપવાના છે. એટલે અશક્ય વસ્તુ છે. પૈસા તો કોઈને નહીં મળી, 5 તારીખે કોઈને નહીં આવી. સુરેશભાઈ, આપને એવું લાગે છે કે આપણી એક મોટી ભૂલ થઈ ગઈ છે આપની, અને એમાંથી કંઈક શીખ મેળવવી જોઈએ? બીજું કે લોકોને આપ શું સલાહ આપવા માંગો છો? જો હવે આવી કોઈ સ્કીમ આવે છે તો સુરેશભાઈ પોતાના રૂપિયા રોકશે? હા, 110% રોકીશ. કારણ કે પણ કાયદા તો એ રોકવાનો. એક ફરીથી સ્કીમ તમે લાવો, કાલે રોકી દઉં. હા, રોકું તો પૈસા રોકું જ, કારણ કે સારું વળતર મળતું હોય તો. એક વાત મિત્ર, હું આમ મીડિયાના માધ્યમથી જણાવું છું કે શિક્ષકો હોય અથવા બીજા કોઈ નાના વેપારીઓ હોય, મારા જેવા ક્લાસીસ ચલાવતા હોય, અમારે કોઈ 2 નંબરની આવક નથી હોતી બહુ મોટી. બેંકમાં કોઈ એવું મોટું વ્યાજનું વળતર નથી મળતું, તો દરેક માણસને પોતાના પૈસા પર વધારે વળતર મળે એવી અપેક્ષા હોય તો પછી રોકવાનું મન તો થાય જ, સ્વાભાવિક છે. હું રોકવાનો નહીં. એવું હું કેવી રીતે કહી શકું? હું પોતે જ ફસાઈ ગયો તો હું એવું કહી શકું કે લોભામણી સ્કીમો હું ફસાઈ જાય છે? ના કહી શકું ને. હું એવું સ્વભાવ ધરાવતો નથી ભાઈ બુદ્ધપાઠ આપવાનો, કોઈને બુદ્ધપાઠ આપવો, અથવા હું સંત નથી તે સલાહો આપું. પણ મરજીના માલિક છે સૌ, જેને જે કરવું હોય કરે. બધા જ જતા રહે એવું બને ને. પણ એના માટે તો પોલીસ પ્રશાસન બેઠેલું છે, કોર્ટો છે, ન્યાયની દાદ માગવાની ને. પોલીસ પ્રશાસન પાસે પૂછવા નથી જતા, પણ પોલીસ પ્રશાસન બનાવ્યું શું કામ? સરકારે, ગવર્મેન્ટે બનાવ્યું. તમને અન્યાય થાય, તમારી સાથે કોઈ ગુનો આચરવામાં આવે, તમારી સાથે કોઈ ફ્રોડ થાય તો ક્યાં જવાનું? પોલીસ પાસે જવાનું હોય, કોર્ટ પાસે જવાનું હોય. ના, કોઈ કહેવા નથી માગતો આ માધ્યમથી. આટલું જ કે તમે બહુ સહકાર આપ્યો એ બદલ તમારો આભાર. થેન્ક યુ. તો આ હતા સુરેશભાઈ, જે પહેલા ફરિયાદી છે અને તેમની ફરિયાદ પણ CID ક્રાઇમમાં નોંધી દેવામાં આવી છે. હવે જેમ સુરેશભાઈ સામે આવ્યા એમ બીજા ફરિયાદી પણ સામે આવશે અને પોતાના રોકેલા રૂપિયાનો હિસાબ પણ માંગશે. પણ કદાચ આ ફરિયાદ કરવામાં ઘણું મોડું થઈ ગયું છે. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ એ CA સાથે તમારી મુલાકાત કરાવીશ, જે CA ભૂપેન્દ્રસિંહ ઝાલાના
બે કંપનીઓનું ઓડિટ પણ જોતા હતા અને તેમની પાસે કયા પ્રકારની વિગતો છે એ પણ જાણીશું એક નાનકડા બ્રેક બાદ. આ ન્યૂઝ કેપિટલના માધ્યમથી જણાવું છું કે ન્યૂઝ કેપિટલ ચેનલના પ્રયત્નોથી જ CID ક્રાઇમે મારી ફરિયાદ લીધી છે. મારી સ્ટ્રોંગ ફરિયાદ થાય એ મુજબ જ આરોપીઓ વિરુદ્ધમાં મારી સાથે જે ફ્રોડ થયો હતો, છેતરપિંડી થઈ હતી. પદ્ધતિ તો એવી કહી શકાય કે એમને કે તમે તમારા નીચે રોકાણ કરાવડાવો તો તમને પર મંથ 1% આવે વ્યાજ. પછી તમે મોટું રોકાણ કરાવો તો 10 લાખનું રોકાણ કરાવો તો આઈફોન આપીએ. 20 લાખનું રોકાણ કરાવો તો તમને મલેશિયાની ટૂર, માલદીવની ટૂર. શિક્ષકોના પણ રૂપિયા ફસાયેલા છે અને જ્યારે પૈસા લેવા જવાની વાત હતી ત્યારે આપને ઓફિસે જ જવું પડતું હતું. હા, શંકા ખરી, કારણ કે મીડિયામાં તો આવે જ છે કે આમાં મોટું રોકાણ તો શિક્ષકોનું જ રહેલું છે. એ વાત તો સાચી જ છે કે રેગ્યુલર પેમેન્ટ તો મળતું જ હતું. વ્યાજ 2 દિવસે આવતું હતું. તમારે બેંકમાં લેવું હોય તો 5 તારીખે 30 અથવા 27 ખાતા સીઝ કર્યા છે. હવે આટલું બધી મોટું 10-15 હજાર રોકાણકારો હોય તો કોણ આપશે આ પૈસા? કોણ આપે? એજન્ટો ભૂગર્ભ ઉતરી ગયા. આવી કોઈ સ્કીમ આવે છે તો સુરેશભાઈ પોતાના રૂપિયા રોકશે? હા, રોકું તો પૈસા રોકું જ, કારણ કે સારું વળતર મળતું હોય તો. અમારે કોઈ 2 નંબરની આવક નથી હોતી બહુ મોટી. દરેક માણસને પોતાના પૈસા પર વધારે વળતર મળે એવી અપેક્ષા હોય, સ્વાભાવિક છે. હું રોકવાનો. શું આપને ક્યારે લાગ્યું કે આ પ્રકારનું કૌભાંડ બીઝેડ ગ્રુપ દ્વારા થઈ રહ્યું છે? એકચ્યુઅલી ભૂપેન્દ્રસિંહ ઝાલાની હું વાત કરું તો એ માત્ર મારા ક્લાયન્ટ હતા. મારા જેમ બીજા ક્લાયન્ટ છે 200 જેટલા, એમના બસ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ માય ક્લાયન્ટ લિસ્ટ. એમની બીજી પેઢીઓમાં શું કામકાજ ચાલે છે કંઈ, કારણ કે એ નોન ઓડિટેબલ કંપનીઓ હતી તો એનું મને કોઈ જ ખ્યાલ નથી. ના, જે 2 કંપનીઓ ઓડિટેબલ હતી તેમાં તો મને કોઈ એવા વ્યવહારો લાગ્યા નહોતા. કોઈ ક્લાયન્ટની ફાઇનાન્શિયલ ડિટેલ હું ઓન સ્ક્રીન ના આપી શકું, પણ એ CIDને મેં સંપૂર્ણ માહિતી આપેલી છે. મુખ્યત્વે કન્સલ્ટન્સીનું કામ હતું. કન્સલ્ટન્સી રિલેટેડ ફોરેન કરન્સી હોઈ શકે કે અધર કંઈ પણ પરચેઝ માટે એમને જે પણ હોય, શેર બજાર છે કે કોઈ એ રિલેટેડ એ કંપની ઓપન કરેલી હતી. ક્લાયન્ટની કોઈ ઇન્ફોર્મેશન હું નહીં આપી શકું આપને. એ માત્ર ને માત્ર ભૂપેન્દ્રસિંહ જ પોતે જ સંભાળતા હતા. એના કોઈ બેન્કિંગ રિલેટેડ કે કોઈ પાસવર્ડ, યુઝર ID કોઈની સાથે ક્યારેય શેર નથી કર્યા કે કોઈ એમનો બિઝનેસ પણ કોઈની સાથે શેર નથી કર્યો. હા, એમના ફાધર જે છે એમાં પાર્ટનર હતા, જે 2 કંપની છે બંનેમાં. CID ટૂંક જ સમયમાં તમને દરેક વસ્તુનું નિષ્કર્ષ આપી દેશે. હવે આપણી સાથે ચર્ચામાં જોડાશે ઋષિકભાઈ. ઋષિકભાઈ બીઝેડ ગ્રુપની 2 કંપનીઓ છે એનું કામ કરતા હતા અને બીઝેડ ગ્રુપ સાથે તેમનું કયા પ્રકારનો સંપર્ક હતો, ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે તેમનું કયા પ્રકારનું કનેક્શન હતું, તેમની પાસેથી સમજીશું. કારણ કે ઋષિકભાઈ આખો નાણાકીય વ્યવહાર આ 2 કંપનીઓનો સંભાળતા હતા. ઋષિકભાઈ, સૌથી પહેલો સવાલ આપને એ કે આપ છેલ્લા કેટલાય વર્ષોથી બીઝેડ ગ્રુપની કંપનીઓનું ઓડિટ કરતા હતા. શું આપને ક્યારે લાગ્યું કે આ પ્રકારનું કૌભાંડ બીઝેડ ગ્રુપ દ્વારા થઈ રહ્યું છે? એકચ્યુઅલી ભૂપેન્દ્રસિંહ ઝાલાની હું વાત કરું તો એ માત્ર મારા ક્લાયન્ટ હતા. મારા જેમ બીજા ક્લાયન્ટ છે 200 જેટલા, એમના બસ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ માય ક્લાયન્ટ લિસ્ટ. અને બીઝેડ ગ્રુપની વાત કરું તો બીઝેડ ગ્રુપની જે 2 કંપનીઓ છે, બીઝેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ, તેનું મેં 2019-20થી ઓડિટ કરેલ છે. અને જે બીજે ટ્રેડર્સ એમની જે નવી ઇલેક્ટ્રોનિક્સની કંપની હતી, પેઢી હતી, એનું મેં 23-24માં ઓડિટ કરેલ છે. એના સિવાય મારે કોઈ પર્સનલ રિલેશન એમની સાથે ન હતા. તે સિવાય એમની બીજી પેઢીઓમાં શું કામકાજ ચાલે છે કંઈ, કારણ કે એ નોન ઓડિટેબલ કંપનીઓ હતી તો એનું મને કોઈ જ ખ્યાલ નથી. બિલકુલ. ઋષિકભાઈ, તમે જે કંપનીની વાત કરો છો એમાં કયા પ્રકારના કામ થતા હતા? નાણાકીય વ્યવહારો કયા પ્રકારના થતા હતા? ના, જે 2 કંપનીઓ ઓડિટેબલ હતી તેમાં તો મને કોઈ એવા વ્યવહારો લાગ્યા નહોતા. પણ જે જગ્યાએ મને પ્રોપર ઇન્ફોર્મેશન ના મળી હોય કે કોઈ વાઉચર્સ ના મળ્યા હોય તો એનું અમારે જે એથિક્સ પ્રમાણે જે નોટ્સ લખવી પડે એ નોટ્સ મેં લખેલી છે. અને એ કોન્ફિડેન્શિયલ મેટર હોય છે ઓડિટ રિપોર્ટને. કોઈ ક્લાયન્ટની ફાઇનાન્શિયલ ડિટેલ હું ઓન સ્ક્રીન ના આપી શકું, પણ એ CIDને મેં સંપૂર્ણ માહિતી આપેલી છે અને ભવિષ્યમાં એ આપની સમક્ષ રજૂ બી કરશે. બીજું ઋષિકભાઈ, કઈ કંપની હતી અને એમાં ટ્રાન્ઝેક્શન, શું તમામ ટ્રાન્ઝેક્શન ક્લિયર હતા?
આપણે જો આપ મને બીજેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડની વાત કરો છો તો એ બાબતે હું આપને કહી દઉં કે બીજેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડનો એમને જે ઓબ્જેક્ટ બતાવેલો હતો, જે આપણે વાત કરીએ આરઓસીમાં, તો એ એમનું મુખ્યત્વે કન્સલ્ટન્સીનું કામ હતું. કન્સલ્ટન્સી રિલેટેડ ફોરેન કરન્સી હોઈ શકે કે અધર કંઈ પણ પરચેઝ માટે એમને જે પણ હોય, શેર બજાર છે કે કોઈ એ રિલેટેડ એ કંપની ઓપન કરેલી હતી. પણ આ 6 વર્ષ દરમિયાન એમાં કોઈ ટર્નઓવર કે એવું કંઈ જનરેટ થયેલું નથી અને એનાથી વિશેષ માહિતી હું આપને ના આપી શકું, કારણ કે ક્લાયન્ટનો ફાઇનાન્શિયલ ડેટા હું ડિક્લેર ના કરી શકું અમારા એથિક્સ પ્રમાણે. એ માત્ર ને માત્ર મને સીઆઈડી કે કોઈ આપણી જે એજન્સી છે એને જ હું ડિક્લેર કરી શકું. તો એ બાબતે મને માફ કરશો કે ક્લાયન્ટની કોઈ ઇન્ફોર્મેશન હું નહીં આપી શકું આપને. બિલકુલ. ઋષિકભાઈ, આપે કહ્યું કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની વિદેશમાં પણ ફર્મ છે, એની આપની કોઈ માહિતી નથી. શું ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે આપનો સીધો સંપર્ક થતો હતો કે પછી કોઈ એજન્ટ આવતા હતા? એમની સાથેની આપની કનેક્ટિવિટી કયા પ્રકારની હતી, ઋષિકભાઈ? એકચ્યુઅલી બીજેડ સાથેના કોન્ટેક્ટની વાત કરીએ તો મારા એક અજયભાઈ કરીને મારા ત્યાં સ્ટાફમાં કામ કરતા હતા, જે મારા આર્ટિકલ આસિસ્ટન્ટ, અને મારા ત્યાંથી જ્યારે એમની આર્ટિકલશીપ પૂરી થઈ ત્યારબાદ તેઓ એમની કંપનીમાં જોડાયા હતા. બિલકુલ. હવે એક સવાલ એ પણ થાય ઋષિકભાઈ કે જે બે કંપનીઓની આપ વાત કરો છો ને જેનું ઓડિટ આપના હાથમાં હતું, એ બે કંપની કોના નામે હતી? શું એ પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાના નામે હતી કે કોઈ બીજા વ્યક્તિના નામે આ કંપની સ્થાપવામાં આવી હતી? ના, બે કંપની સિવાય તો બીજા કોઈ નાણાકીય વ્યવહાર મેં સાચવ્યા નથી કે મને ખ્યાલ પણ નથી કે આ ટાઈપની કોઈ સ્કીમ કરે છે કે કંઈ, કારણ કે માત્ર ને માત્ર ભૂપેન્દ્રસિંહ જ પોતે જ સંભાળતા હતા. એના કોઈ બેન્કિંગ રિલેટેડ કે કોઈ પાસવર્ડ, યુઝર આઈડી કોઈની સાથે ક્યારેય શેર નથી કર્યા કે કોઈ એમનો બિઝનેસ પણ કોઈની સાથે શેર નથી કર્યો. અને મેં મીડિયા સમક્ષ એ પણ કહ્યું છે કે એમને કોઈ ડ્રાઈવર પણ નહોતો, એ જાતે જ અહીં આવતા હતા અને જાતે જ બધું કરતા હતા. ખાલી માત્ર એમને જે જરૂર પડે ઓડિટ કરવા માટે તો એના માટે એમને મારો સંપર્ક કરેલો અને આપણે ઓડિટ એમને કરીને એથિક્સ પ્રમાણે કરીને આપેલા છે. બિલકુલ. આપે કહ્યું કે કંપનીઓનું ટર્નઓવર કોઈને કહી ન શકાય, પણ એક મોટો અંદાજો લગાવી શકાય અને એ કહી શકો આપ જો આપની ઈચ્છા હોય તો, કારણ કે એ પણ જાણવું જરૂરી છે, કારણ કે 6000 કરોડનું એક કૌભાંડ થયું છે અને એની અંદર જે બે કંપનીઓનું આપ ઓડિટ કરતા હતા એની કોઈ ભૂમિકા છે કે નહીં એ પણ ક્લિયર થઈ જાય, ઋષિકભાઈ. હા, એમના ફાધર જે છે એમાં પાર્ટનર હતા, જે બે કંપની છે બંનેમાં. અને બીજે ટ્રેડર્સ આપ પૂછી રહ્યા છો તો બીજે ટ્રેડર્સમાં એમને ઇલેક્ટ્રોનિક્સનો બિઝનેસ હતો અને એ બિઝનેસમાં એ ટીવી છે, ફ્રીજ છે, એસી છે, એનું ટ્રેડિંગ કરતા હતા. બિલકુલ. ઋષિકભાઈ, આખું આ કૌભાંડ જ્યારે સામે આવ્યું ત્યારે ચોક્કસ આપને પણ ડર લાગ્યો હશે. શું કોઈના તરફથી આપને ફોન આવ્યા, ધમકી ભર્યા ફોન આવ્યા કે ઋષિકભાઈ હવે આ વિશે કંઈ બોલતા નહીં તો જોવા જેવું થશે? શું કોઈની ધમકીઓ આપને મળી છે? ના, આ બે કંપનીઓમાં તો એવું કંઈ જણાયું નથી મને. અને એનો એકદમ આપ પૂછો છો તો કહું કે એનો ડિટેલ ડેટા મેં સીઆઈડી જે એજન્સી છે એને આપેલો છે, એટલે હું કોન્ફિડેન્શિયલી આપને નહીં કહી શકું, પણ સીઆઈડી ટૂંક જ સમયમાં તમને દરેક વસ્તુનું નિષ્કર્ષ આપી દેશે. બિલકુલ. ઋષિકભાઈ, બીઝેડ ગ્રુપ જે પોન્જી સ્કીમ ચલાવતું હતું અને ઘણા બધા લોકોના રૂપિયા ફસાયેલા છે, પ્રાતિજમાં એક આંકડો મોટો એવો છે કે 200 કરોડ રૂપિયા લોકોના ફસાયેલા છે. શું આ કંપનીઓનું ટ્રાન્ઝેક્શનની કોઈ માહિતી આપની પાસે આવતી અથવા તો આપને વિશે કોઈ ખ્યાલ છે? ના, બીજેડ ફાઇનાન્શિયલ એકચ્યુઅલી બે પેઢી સિવાયનું દરેક એમનું જે ઓડિટમાં તો હતી નહીં, નોન ઓડિટેબલ કંપની હતી, એટલે એમનું બધું જ એકાઉન્ટિંગ ત્યાં જ થતું હતું. માત્ર આઈટીઆર ઇન્કમટેક્સ રિટર્ન જે ડેટા લઈને આવે એ આપણી ઓફિસે ભરાતું હતું, બાકી એના સિવાય વિશેષ કોઈ જ નાણાકીય વ્યવહારો કે અમને ખ્યાલ નથી. બિલકુલ. આપ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર તમારી વિશેષ રજૂઆતમાં. અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.